સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોને ઉનાળુ પાકમાં મોટું નુકસાન। ખેતીવાડી અધિકારી દ્વારા હજુ સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ ન કરતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપવા પામી છે। સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં ગત 13 થી 15 તારીખના વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોને બગાયત અને ઉનાળુ પાકમાં મોટું નુકસાન વેઠવવાની નોબત આવી છે। ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે તુરંત જ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવશે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી સર્વે કરવા માટે નથી આવી। ઉનાળુ પાક તલ, બાજરી, જુવાર સહિતના પાકોમાં મોટું નુકસાન છે। ત્યારે બગાયતમાં સરગવા, દાડમ, લીંબુ, જામફળ, કેરીના પાકોમાં મોટું નુકસાન જોવા મળેલ છે। ત્યારે ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો સમય આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી। આ અગાઉ પણ વાવાઝોડા, કમોસમી વરસાદનું કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નહોતી અને છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને નુકસાન સહાય એક પણ રૂપિયા છેલ્લા 4 વર્ષથી કોઈ ચૂકવણી કરવામાં આવી નથી। ફક્ત ઓફિસો પર જનરલ સર્વે કરી રિપોર્ટ ફક્ત 10% નુકસાન બતાવી ફાઇલ કરી દેવામાં આવે છે। ત્યારે એ જ સિસ્ટમથી આ વખતે તંત્ર કામગીરી કરી રહેલ હોય અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ફક્ત લોલીપોપ જ આપી રહી છે, ફક્ત સર્વેની વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની સ્તર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આવી જ રીતે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને આ સરકાર સહાયના નામે ઠેંગો બતાવે છે, તે દુઃખનીય બાબત છે। સલ્લાના ખેડૂત ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ ખેડૂતના ખેતરો સુધી સર્વે કરવા આવતું જ નથી। કૃષિ મંત્રી રાઘવજીભાઈ ફક્ત મીડિયા સમક્ષ મોટી સહાયની સર્વેની વાતો કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। આ સરકાર ખેડૂતો વિરુદ્ધ માનસિકતા ધરાવે છે। સાથે તેઓની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 1 રૂપિયા પણ છેલ્લા 4 વર્ષથી એક ખેડૂતને પણ સહાય મળી નથી। તો આવા રૂપકડા નામોની યોજનાઓ ખેડૂતોને છેતરામણી સાબિત થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ગત 13 અને 15 તારીખના જે વાવાઝોડા સાથે માવઠાનો જે વરસાદ પડેલો હોય, માવઠાના વરસાદથી ખેડૂતોના ઉનાળા પાકમાં કે જેવા કે તલ, બાજરી અને જુવાર જે પાક છે એમાં મુખ્યત્વે તલનો પાક ઉનાળુ હતો, એ ઉનાળુ પાકના તલના પાકના મોટામાં મોટું નુકસાન થયું છે। એ સિવાયના બાગાયતીમાં જે છે એમાં ખાસ કરીને દાડમના જે બગીચાઓ છે, દાડમના, આંબાના અને સરગવાના આ બધા બગીચાઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે અમે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી મુખ્યમંત્રીશ્રીને પણ જાણ કરેલી કે આ બાબતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, જેમાં કૃષિમંત્રીએ પણ જણાવેલું કે અમે સર્વેની કામગીરી વહેલી તકે ચાલુ કરશું। પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આજ દિન સુધી હજી કોઈ પણ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી અને આ જે ખેડૂતોને છેલ્લા 4 વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામે એક ડીંડક ચલાવી રહ્યા છે અને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 1 રૂપિયો પણ છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને પણ 1 રૂપિયો પણ વળતર મળેલ નથી। ત્યારે અમારી માંગણી છે કે તમે આ જે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ ખરી રીતે તમે એને સાર્થક બનાવો। ફક્ત લોલીપોપ સમાન જે આ યોજનાઓ છે એ યોજનાઓથી ખેડૂતોને કોઈ પણ વળતર મળતું નથી। SDRF કે NDRF મુજબ ચૂકવણી થાય તો પણ સારું કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને 1 પણ રૂપિયો વળતર પેટે કોઈ પણ નુકસાનીના વળતર પેટે SDRF મુજબ પણ રૂપિયો ચૂકવવાનો નથી। ત્યારે અમારી માંગણી છે, અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે, રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને જાણ કરી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે। આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના જે કૃષિ અધિકારીને જાણ કરતા તેઓએ અમને જણાવેલું કે આજ દિન સુધી હજી પણ કોઈ આ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી। આ 2 થી 3 દિવસમાં સર્વેની કામગીરી ફક્ત ચોપડા ઉપર ઓફિસમાં બેઠા 10 થી 15% નુકસાન બતાવી અને આ સર્વેની કામગીરી લોકો પૂર્ણ કરશે અને ખેડૂતોને 1 પણ પાય મળશે, સહાય મળશે નહીં।